સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદ ખાતે દર્દીઓના આરોગ્યમાં સુખાકારી વધારા માટે એમ્પાયર હોસ્પિટલનો ભવ્ય શુભારંભ થયો। અમદાવાદના દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરવા અને આરોગ્યલક્ષી સારવાર અને સુવિધાને વધુ સરળ બનાવવા માટે 50 બેડની અદ્યતન એમ્પાયર હોસ્પિટલનું ચોથા માળે એમ્પાયર ડોક્ટર હાઉસ કારગિલ પેટ્રોલ પંપ પાસે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। હોસ્પિટલનું ભવ્ય ઉદ્ઘાટન કોઠારી પૂજ્ય ધર્મતિલક સ્વામી દ્વારા બાબ્સ સ્વામિનારાયણ મંદિર અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું। અગ્રણી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે એમ્પાયર હોસ્પિટલ અત્યાધુનિક તબીબી પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને આરોગ્ય સંભાળ સેવાઓની વ્યાપક શ્રેણી અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે। અનુભવી હેલ્થકેર પ્રોફેશનલ્સની સમર્પિત ટીમ અસાધારણ દર્દી કેન્દ્રિત સંભાળ પહોંચાડવા માટેના સહિયારા જુસ્સાથી સજ્જ છે। 50 બેડની બનેલી આ હોસ્પિટલમાં દવા અને ક્રિટિકલ કેર, લેપ્રોસ્કોપી અને જનરલ સર્જરી, ગેસ્ટ્રોએન્ટેરોલોજી અને હેપેટોલોજી, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગો પણ આવેલા છે। અહીં 24/7 અદ્યતન તબીબી અને સર્જિકલ સંભાળ, આઈસીયુ, ક્રિટિકલ કેર, એચડીયુ અને ડાયાલિસિસ સેન્ટર, 2D ઇકો જીઆઈ, ડોપલર સ્ટડી અને સોનોગ્રાફી, વરસાણા એસેન્શિયલ, R2 TMT GE, કાર્ડિયોસોફ્ટ V7, PFT, ECG લેબોરેટરી સેવાઓ, એન્ડોસ્કોપી, કોલોનોસ્કોપી અને ERCP2 મોડ્યુલ ઓપરેશન થિયેટર, જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી માટે ક્લાસ 100 ઓટી, એક ક્લાસ 100 મોડ્યુલર ઓટી, 1 લેપ્રોસ્કોપી ઓટી, 24/7 પેથોલોજી, એમ્બ્યુલન્સ જેવી વિવિધ સુવિધાઓ મળી રહેશે। બ્યુરો રિપોર્ટ, નીરજ પંડ્યા, ન્યૂઝ ટુડે। મારું નામ ડૉક્ટર ઘનશ્યામ બગડિયા છે। હું એમડી ફિઝિશિયન છું। આ એમ્પાયર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આજે અમે ઉદ્ઘાટન કરી છે। 25 વર્ષના અનુભવ બાદ એવો વિચાર આવ્યો કે સાથે ટીમ મળીને જો આપણે આવી હોસ્પિટલની રચના કરીએ તો ખૂબ સારી રીતે કાર્ય થઈ શકે। તો એના માટે અનુભવી અમારી ડૉક્ટરની ટીમ, ડૉક્ટર શૈલેષભાઈ, ડૉક્ટર નરેશભાઈ, ડૉક્ટર પ્રણવ, ડૉક્ટર યોગેશભાઈ, ડૉક્ટર મુકુંદભાઈ અને ડૉક્ટર પાર્થ, આ ટીમે અમને એવું એક સ્વપ્ન આપ્યું કે એવું સારું લોકેશન હોય અને બધી જ બેઝિક પાયાની જે ફેસિલિટીઝવાળી હોસ્પિટલ આપણે જો બનાવીએ તો દર્દીઓની ખૂબ સારી સારવાર થઈ શકે। તેના માટે આ બધા જ ડિપાર્ટમેન્ટ, મેડિકલ ડિપાર્ટમેન્ટ, ઓર્થોપેડિક, સર્જિકલ અને ગેસ્ટ્રો ડિપાર્ટમેન્ટ એ ખૂબ જ સારી રીતે અહીંયા સંપૂર્ણ સારવાર બધી સગવડ સાથે આપણે આજે ખુલ્લી મૂકી રહ્યા છીએ। અને એના માટે એક આ લોકેશન પણ અમારું બહુ જ અમને સારું મળી ગયું અને એના કારણે અમે બહુ સારી રીતે દરેક દર્દીની આઈસીયુ સાથે, એચડીયુ સાથે, ડાયાલિસિસ સાથે, 2 અદ્યતન ઓપરેશન થિયેટરો સાથે બહુ સારી રીતે બધા દર્દીઓને અમે સગવડ અને સારવાર પૂરી પાડી શકીશું। એના માટે આજે અમે આ હોસ્પિટલ આપણી 50 બેડની હોસ્પિટલ છે। ઓકે, આ હોસ્પિટલનું ઇનોગ્રેશન થઈ રહ્યું છે। સરકારી કોઈ યોજનાઓ અંતર્ગત લાભાર્થીને કોઈ લાભ મળશે? ના, આપણે સરકારી કોઈ પણ યોજનાનો આની અંદર આપણે લાભ નથી આપવાના, કારણ કે 25 બેડની જ અમારી આ પ્રીમિયમ હોસ્પિટલ છે।